હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે ફરી આપણે પાછા 12th સાયન્સના મેથ્સના લેક્ચરમાં મળી રહ્યા છીએ. ઓન ડિમાન્ડ આજનો આ ક્લાસ બનાવવો પડ્યો છે મિત્રો. આપણે છેલ્લે જે પણ આપણે ચર્ચા કરેલી કે ત્રિપરિમાણ ધરાવતા જે પદાર્થો હતા એની અંદર આપણે વાત કરેલી કે નળાકારના જે આપણે સૂત્રો લખેલા અને ત્યારબાદ આપણે સૂત્ર લખેલું એની ઉપર શંકુનું, તો એની અંદર આપણે જે બદલાવાના ફેરફારના દરો હતા એ મેં તમને નહોતા કીધેલા, તમારા ઉપર છોડેલું હતું બરાબર. પણ વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડથી આપણે એ સૂત્રો પણ કવર કરી રહ્યા છીએ કે ભાઈ એ તમારા પૃષ્ઠફળ અને કદની અંદર થતા ફેરફારોના દર કેવી રીતે આપણે મેળવી શકીએ એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે હેડિંગ જે હતું એ કન્ટિન્યુ 3 પરિમાણ ધરાવતા પદાર્થો, જેની અંદર આપણે જે પણ નંબર આવ્યો હોય કદાચ 3 નંબર હશે આઈ થિંક. ઓકે, 3 નંબરની અંદર આપણે વાત કરીએ છીએ નળાકારની. નળાકારના જે બે સૂત્રો હતા હું ડાયરેક્ટલી પૃષ્ઠફળ અને કદનું અથવા ઘનફળનું સૂત્ર લખી દઉં છું. તો નળાકારનું આપણે પૃષ્ઠફળનું સૂત્ર લખેલું. જો નળાકારના પૃષ્ઠફળની અંદર પણ આપણે વાત કરેલી કે ખુલ્લો નળાકાર હોઈ શકે, બંધ નળાકાર હોઈ શકે, એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોઈ શકે, આવા વિવિધ પ્રકારના નળાકાર તમને પૂછાઈ શકે છે. તો આપણે એ સ્પષ્ટતાપૂર્વક દરેકે દરેક સૂત્રો અહીંયા લખીએ છીએ. જુઓ કે સૌપ્રથમ આપણે ખુલ્લો નળાકાર જો કેવો હોય કે મિત્રો ખુલ્લા નળાકારનું પૃષ્ઠફળ, તો ખુલ્લા નળાકારના પૃષ્ઠફળને માની લો કે હું S1 કહી દઉં. ખુલ્લો નળાકાર એટલે મિત્રો કેવો હોઈ શકે? તળિયું હોય, ઓકે, બાજુની વક્ર સપાટી હોય પણ ઉપરનું ઢાંકણું ના હોય તો એને આપણે ખુલ્લો નળાકાર કહી શકીએ. એ પ્રકારના જે નળાકાર છે એને તમે માની લો કે કોઈ ખુલ્લું ડસ્ટબિન હોય. આ પ્રકારના જે શેપ છે નળાકાર ડસ્ટબિન હોય, ઘણી જગ્યાએ તમે ઓફિસોમાં એ પ્રકારના ડસ્ટબિન જોયા હશે. તો એવા બધા આકારો, અથવા આપણે કોઈક અનાજ ભરવાનું પીપળું હોય તો તમે નળાકાર આકારનું જોયું છે, એને ઢાંકેલું ના હોય એ વખતે એને ખુલ્લો નળાકાર કહી શકાય. તો ઉપરનું આપણે જસ્ટ પાય સ્ક્વેર બાદ કરી દેવાનું છે. આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધ્યાનમાં લઈશું જે 2πr હતું, અને નીચેના તળિયાનું એટલે કે વર્તુળાકાર તળિયું હોય તો એનું ક્ષેત્રફળ આપણે πr સ્ક્વેર કહેતા હોઈએ છીએ. એટલે 2πrh વત્તા πr સ્ક્વેર. એટલે આ પ્રકારે આપણે ખુલ્લા નળાકારના પૃષ્ઠફળનું સૂત્ર બનાવી શકીએ. ઓકે, ત્યારબાદ આની અંદર જો કોઈ ફેરફારોના દર પૂછાય તમને, તો એ તો તમને બે રીતે પૂછાઈ શકે છે. એક તો ત્રિજ્યાની સાપેક્ષે, મોસ્ટલી ત્રિજ્યાની સાપેક્ષે પૂછાતો હોય છે આમાં, અને જો ના કીધેલો હોય તો તમે સમયની સાપેક્ષે મેળવી શકો છો. તો એના ફેરફારના દર આની જોડે જોડે જ લખી દઈએ આપણે. તો લખીએ કે ખુલ્લા નળાકારના પૃષ્ઠફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર એને આપણે બોલી શકીએ મિત્રો. અહીંયા બે માપ આવી ગયા. જો પૃષ્ઠફળ એટલે S કહી શકાય, S1, અને ત્રિજ્યા એટલે આપણે r લીધી હતી એટલે ds1/dr d/dr. બ્રેકેટની અંદર આપણે S1 નું મૂલ્ય અહીંયાથી મૂકી દઈએ મિત્રો. તો એ મૂલ્ય આપણી જોડે છે 2πrh πr સ્ક્વેર. ઓકે, હવે આ પ્રકારનું સૂત્ર છે મિત્રો, r ની સાપેક્ષે આપણે વિકલન કરી રહ્યા છીએ. તો અહીંયા તમારે શું કરવું પડશે કે r ને એક ચલ તરીકે લેવાનો છે અને h ને આપણે અચળ ગણી શકીએ. તો અહીંયા આનું વિકલન આ રીતે આપણે કરશું. 2πh એમના એમ r નું r ની સાપેક્ષે અહીંયા મિત્રો 1 થઈ જશે, પ્લસ અહીંયા થશે 2πr, કેમ કે ઘાત આગળ આવશે અને 2πr થઈ જશે. ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે નળાકારની રચના એવી રીતે કરવામાં આવતી હોય કે જેથી એના પાયાનું ક્ષેત્રફળ મોટું કરવામાં આવતું હોય, એટલે કે ત્રિજ્યામાં વધારો કરવામાં આવતો હોય.
એ વખતે તમને કદાચ કોઈ એવી કન્ડિશન આપેલી હોય કે જેથી એના પૃષ્ઠફળ જે છે અચળ રાખવાનું હોય, તો એ કિસ્સામાં તમારે હાઈટને ઘટાડવી પડતી હોય છે. એટલે એવા કિસ્સાની અંદર તમારે h ને પણ ચલ તરીકે લેવો પડશે. એટલે એ વિકલન અલગ આવશે અહીંયાથી. હાલ પૂરતું આપણે જસ્ટ એવી કન્ડિશન ધારેલી છે કે h અચળ છે અને જસ્ટ તમે તળિયું જે છે એને નાનું મોટું કરી રહ્યા છો. તો એવા વખતે આવો દર તમને મળશે. જે તે વખતની આગળની કન્ડિશનો જે આપણે કદાચ એવું કહી શકીએ કે ઘનફળ વધવાનો દર, બરાબર, અને જે પાછળના સ્વાધ્યાયો છે, સ્વાધ્યાય નંબર 6.3 ને એ બધાની અંદર જે કોન્સેપ્ટ પૂછાય છે એ વખતે આપણે એ ડિટેલમાં કોન્સેપ્ટ આપણે લઈશું. હાલ પૂરતું હું અહીંયા એવી કન્ડિશનથી વિકલન લખેલું છે કે જેમાં h ને આપણે અચળ રાખેલો છે, જસ્ટ તળિયાને નાનું મોટું કરી રહ્યા છે, બરાબર. તો આ પ્રકારે આપણને ખુલ્લા નળાકારના પૃષ્ઠફળમાં ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર મળી જાય. 1 ના લખો તો ચાલે, એટલે અહીંયા સૂત્ર થઈ જશે 2πh + 2πr. ઓકે, ચલો આ વાત થઈ ગઈ ત્રિજ્યાની સાપેક્ષે મિત્રો. હવે માની લો કે હું તમને સીધું ડાયરેક્ટલી આવું પૂછું છું કે ખુલ્લા નળાકારના પૃષ્ઠફળમાં થતા ફેરફારનો દર મેળવો. કોની સાપેક્ષે ના કીધું હોય તો તમે જાણો છો કે એવા કિસ્સામાં આપણે સમયની સાપેક્ષે મેળવતા હોઈએ છીએ. તો લખીએ ખુલ્લા નળાકાર ના પૃષ્ઠફળમાં થતા ફેરફારનો દર, એટલે જેને કહેવાશે ds1 ના કીધું હોય એટલે આપણે dt એટલે કે સમય લેતા હોઈએ છીએ. તો જોઈ શકો છો d/dt ઓફ સમય જે છે, અરે s1 નું મૂલ્ય આપણને અહીંયા આપેલું છે 2πrh + πr². અહીંયા પણ આપણે માની લો કે h ને અચળ ગણીને જો વિકલન કરીએ તો મિત્રો કેવું થશે 2πh અચળ અને r નું t ની સાપેક્ષે મિત્રો dr/dt થશે, પ્લસ અહીંયા પણ આપણે એ મુજબ કરીએ તો સૌપ્રથમ અહીંયા ઘાતનું વિકલન થશે એટલે ઘાત આગળ આવશે 2πr થશે અને r નું પાછું t ની સાપેક્ષે dr/dt લઈ શકાય. એટલે મિત્રો આવા પ્રશ્નો જે છે ને એ તમને એવી રીતે પૂછાઈ શકે કે આ તમારા ત્રિજ્યાના વધવાનો અથવા ઘટવાનો દર તમને પ્રશ્નમાં આપી દીધેલો હોય, બરાબર. h અને r ના મૂલ્યો આપી દીધા હોય ને તે વખતે તમને એવું કહે કે એના પૃષ્ઠફળમાં થતા ફેરફારનો દર મેળવો, તો એ વખતે આપણે આ પ્રકારનું સૂત્ર ત્યાં એપ્લાય કરી શકીએ. તમારે સૂત્ર મિત્રો ગોખવાના નથી, તમને ખાલી અને ખાલી એ જ કન્ડિશન યાદ રાખવાની છે કે નળાકાર ને ખુલ્લો હોય તો એનું સૂત્ર શું આવશે, બંધ નળાકાર હોય તો એના પૃષ્ઠફળનું સૂત્ર શું આવશે. એટલે ફક્ત તમારે આ સૂત્ર યાદ રાખી અને તમારે જે વિકલનના કોન્સેપ્ટ છે એને અહીંયા મજબૂત રીતે એપ્લાય કરવાના છે કે જેથી તમારે જોઈતું સૂત્ર મળી જશે. કેમ કે આવા બધા તો સૂત્રો તમે અઢળક બનાવી શકો મિત્રો. હજુ હું કદાચ એવી કન્ડિશન આપી દઉં તમને કે જેથી h પણ વેરી થતો હોય, બદલાતો હોય, તો આ સૂત્રો હજુ બદલાઈ જાય, બરાબર. એટલે આપણે આ જે સૂત્રો છે એને આ તો જસ્ટ આપણે રેફરન્સ માટે મેં તમને કરીને બતાવેલા છે. બાકી તમારે મેન આ સૂત્રોને યાદ રાખવાના છે કે જેમાંથી તમે વિકલન કરી અને જે પણ પ્રકારની કન્ડિશન આપી હોય એવા સૂત્રો આપણે મેળવી શકીએ. ઓકે, એટલે અહીંયા આપણે ચર્ચા કરી લીધી છે ખુલ્લા નળાકારની. ખુલ્લા નળાકારના કિસ્સામાં એના પૃષ્ઠફળમાં થતા ફેરફારો આપણે મેળવી દીધા છે. હવે આપણે મિત્રો વાત કરીએ કે નળાકાર માની લો કે બંધ હોય, એટલે કે તળિયું તો હશે જ અને ઉપરથી પણ ઢાંકણા વડે એને બંધ કરી દેવામાં આવે, તો એવા નળાકારનું પૃષ્ઠફળ કેવું હોય અને એમાં થતા ફેરફારો કેવી રીતે મેળવી શકાય એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ તો આપણે બંધ નળાકારનું પૃષ્ઠફળ લખી દઈશું મિત્રો. બંધ નળાકારનું પૃષ્ઠફળ જેને આપણે s કહી દઈએ કદાચ, તો s બરાબર બંધ નળાકાર થશે એટલે મિત્રો એક જ ચેન્જ આવશે કે વક્ર સપાટી તો છે જ, તળિયું તો પહેલેથી હતું જ. આ એક તળિયાના ક્ષેત્રફળનું સૂત્ર છે, આ વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે. હવે એક ઢાંકણું આવી જશે જે તળિયાના જેવું જ ક્ષેત્રફળ ધરાવતું હશે, બંને સેમ ક્ષેત્રફળ હશે. એટલે આ એક વખત πr² છે એવા બે વખત πr² થઈ જશે મિત્રો. એટલે અહીંયા આપણે
બંધ નળાકારનું પૃષ્ઠફળ લખીએ તો આટલો ફરક થાય 2πrh 2πr². આમાંથી માની લો કે જો તમારે કંઈક સામાન્ય કાઢવું હોય તો તમે 2πr ને સામાન્ય કાઢી શકો, અંદર વધશે h r. આ પ્રકારનું કંઈક પદ તમને મળે. પણ મિત્રો માની લો કે વિકલન કરવું હોય ને તો જનરલી આપણે જો કોમન ના કાઢીએ તો સારું. આ કોમન કાઢવાની પ્રક્રિયા આપણને ત્યાં જ હેલ્પફુલ થાય કે જે જગ્યાએ તમે નીચેના ધોરણો પેલા દાખલા ગણતા હતા કે ભાઈ ડાયરેક્ટલી તમને h અને r ના મૂલ્યો આપી દીધા હોય અને તમને ખાલી જસ્ટ પૃષ્ઠફળ શોધવાનું કીધું હોય, તો એવા કિસ્સામાં તમને આવું કોમન કાઢેલું સૂત્ર હેલ્પફુલ થશે. હાલ જો તમે મિત્રો કોમન કાઢવા જશો તો તમારા વિકલનની અંદર આ u પદ બની જશે ને, આ v એટલે u * v રૂલ થી આપણે વિકલન કરવું પડશે. એટલે હાલ આપણે સાદું જ પદ લખીએ છીએ આ પ્રકારનું સરવાળા સ્વરૂપે. અને હવે હું તમને આના અંદરથી આવો એક પ્રશ્ન કરી શકું કે ભાઈ બંધ નળાકાર ના પૃષ્ઠફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર. ઓકે, તો એને આપણે નામ આપીશું મિત્રો ds/dr, કેમ કે ત્રિજ્યાને સાપેક્ષ કીધું છે. આ પૃષ્ઠફળ s અને ત્રિજ્યા r એટલે s/r પ્રકારનું સૂત્ર બનશે ds/dr. હવે અહીંયા મિત્રો આપણે જસ્ટ r ની સાપેક્ષે વિકલન જ કરવાનું છે. એટલે આપણે જોઈતું સૂત્ર મળી જશે 2πrh 2πr², જેનું r ની સાપેક્ષે ફરી પાછો સેમ કોન્સેપ્ટ અહીંયા હું લગાડું છું કે h ને હાલ પૂરતો હું અચળ ગણી દઉં છું. તમને દાખલાની અંદર કઈ કન્ડિશન આપેલી છે એ કન્ડિશન સમજ્યા પછી વિકલન કરવાનું છે કે ભાઈ h અચળ છે કે પછી r અચળ છે કે શું આપેલું છે, રકમની અંદર કેવી વિગત આપેલી છે એના આધારે આપણે અહીંયા વિકલનમાં ફેરફારો થતા હોય છે. એટલે હાલ પૂરતું આપણે એવું ગણી રહ્યા છીએ કે હાઈટ એઝ ઇટ ઇઝ છે એમના એમ અચળ અને ખાલી જસ્ટ ત્રિજ્યાના મૂલ્યમાં ફેરફાર થતો હોય તો તે વખતે આ સૂત્રનું વિકલન કેવી રીતે મળે? તો 2πh * r નું r ની સાપેક્ષે 1 થઈ જશે અને ફરી એકવાર આનું જો વિકલન કરીએ તો ઘાત આગળ આવશે એટલે થશે 4πr થઈ જશે. અને આગળ જો કદાચ તમે વિકલન કરવા જાઓ ચેન રૂલ મુજબ તો r નું r ની સાપેક્ષે 1 જ મળશે. એટલે આગળનું સ્ટેપ આમાં નહીં મળે આપણને. એટલે આ સૂત્ર મળી ગયું ds/dr. કદાચ આના લખો તો ચાલે. એટલે આ પ્રકારનું તમને સૂત્ર મળી જાય. ઓકે, એટલે આવું આપણને r ની સાપેક્ષે ફેરફારનો દર પૂછ્યો હોય તો મળી શકે છે સૂત્ર. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ મિત્રો બંધ નળાકારના પૃષ્ઠફળમાં થતા ફેરફારનો દર જસ્ટ આવી રીતે પૂછેલો હોય તો તમારે કોની સાપેક્ષે મેળવવાનું છે? અહીંયા કીધું નથી s માં થતો ફેરફારનો દર, પણ કોની સાપેક્ષે? તો ના કીધું હોય એટલે આપણે સમયની સાપેક્ષે મેળવતા હોઈએ છીએ. તો મિત્રો એ થશે d/dt ઓફ s નું સૂત્ર આપણને આપેલું છે 2πrh 2πr². ઓકે, હવે આનો મિત્રો સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ છીએ. હાલ પણ કન્ડિશન એઝ ઇટ ઇઝ જે પહેલા હતી એમના એમ કે h ને આપણે અચળ ગણી રહ્યા છીએ અને r ચલ છે એવી રીતે આપણે વિકલન કરીએ છીએ સમયની સાપેક્ષે. તો અહીંયા થશે મિત્રો 2πh અચળ અને r નું t ની સાપેક્ષે વિકલન થશે dr/dt, ત્રિજ્યામાં થતા ફેરફારનો દર કહેવામાં આવે છે ને, પ્લસ આમાંથી ઘાત આગળ આવશે એટલે 4πr અને પાછું r નું ચેન રૂલ મુજબ dr/dt થશે. તો આ પ્રકારનું તમને સમયની સાપેક્ષે ફેરફારનો દર મિત્રો મળી શકે છે. ઓકે, તો આ જે કોન્સેપ્ટ છે એ તમને ક્યાં હેલ્પફુલ થઈ શકે? તો એવા દાખલાની અંદર થશે કે મિત્રો જ્યાં તમને ઊંચાઈ આપેલી હોય નળાકારની ત્રિજ્યા આપેલી હોય અને તમને પ્રશ્નમાં તેની ત્રિજ્યામાં થતા ફેરફારનો દર પણ આપી દીધો હોય અને તે વખતે આવું પૂછ્યું હોય કે આવા નળાકારના પૃષ્ઠફળમાં થતા ફેરફારનો દર શોધો. તો
તો તે વખતે આ પ્રકારનું સૂત્ર ત્યાં લાગુ પડી શકે છે.